हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में जे આપણે 1 થી 40 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો વિડિયો જે છે તમે છેલ્લે સુધી જોતા રહેજો। આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં તમને ખૂબ અને ખૂબ આ વિડિયો જે છે ઉપયોગી થવાનો છે। 40 જેટલા જે છે જીકેના એમસીક્યુ આજના આ વિડિયોમાં જે છે આપણે લઈને આવ્યા છીએ। મિત્રો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જે છે વિડિયો આપણે લઈને આવીએ છીએ। નવા સિલેબસ મુજબ જે છે આપણે આ એમસીક્યુ લઈને આવીએ છીએ। વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, નીચેનામાંથી કઈ ગુફામાં આવેલ ચૈત્ય અશ્વનાળ વાતાયન તરીકે ઓળખાય છે? નીચેનામાંથી કઈ ગુફામાં આવેલ ચૈત્ય જે છે એ અશ્વનાળ વાતાયન તરીકે જે છે એ ઓળખાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ए અને बी બંને આવશે બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। અહીંયા કારલા અને ભાજા આ બંને જે છે એ આવે આપણો જવાબ ઓપ્શન ડી બની જશે। મહારાષ્ટ્રમાં મિત્રો આવેલી કારલા અને ભાજા ગુફા જે છે બંનેમાં જે છે તો અશ્વનાળ વાતાયન તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। નીચેનામાંથી કયા રાજ્યમાં કોંકણી ભાષા સૌથી વધારે બોલાય છે? નીચેનામાંથી જે છે કયા રાજ્યમાં સૌથી વધારે જે છે કોંકણી ભાષા બોલાય છે? તો મિત્રો આપણે શું જાણીએ છીએ ગોવા જે છે એમાં સૌથી વધારે કોંકણી ભાષા જે છે બોલવામાં આવતી હોય છે, ખાસ યાદ રાખજો। ગોવામાં જે છે કોંકણી ભાષા વધારે બોલાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। હાઈકુ એ મૂળ કયા દેશનું લોકપ્રિય કાવ્ય પ્રકાર છે? હાઈકુ જે છે એ કયા દેશનો મુખ્ય જે છે લોકપ્રિય કાવ્ય પ્રકાર છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? હાઈકુ મિત્રો જાપાનમાં આવશે, ખાસ યાદ રાખજો। હાઈકુ જે છે મૂળ કયા દેશનો? તો જાપાન જે છે એ દેશનો લોકપ્રિય કાવ્ય પ્રકાર છે મિત્રો હાઈકુ। હવે વાત કરીએ હાઈકુ જે છે ને એમાં 17 અક્ષર અને 3 પંક્તિનું કાવ્ય છે બરાબર। 17 અક્ષર હોય અને 3 પંક્તિનું જે છે કાવ્ય છે। હાઈકુની પ્રથમ પંક્તિમાં 5, બીજી પંક્તિમાં 7 અને ત્રીજી પંક્તિમાં જે છે 5 એવા એમ હાઈકુની અંદર જે છે 3 પંક્તિમાં જે છે કુલ 17 અક્ષરો આવતા હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ઇલોરાનું ભવ્ય કૈલાસનાથ મંદિર રાષ્ટ્રકૂટના કયા રાજાએ બંધાવ્યું હતું? ઇલોરાનું ભવ્ય કૈલાસનાથનું મંદિર જે છે એ રાષ્ટ્રકૂટના કયા રાજાએ જે છે એ બંધાવ્યું હતું? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? કૃષ્ણ પ્રથમ આવશે, ખાસ યાદ રાખજો મિત્રો। ઇલોરાની જે છે ઇલોરાનું ભવ્ય કૈલાસનાથ મંદિર રાષ્ટ્રકૂટના કયા રાજાએ? તો કૃષ્ણ પ્રથમ જે છે એ રાજાએ બંધાવેલું હતું, ખાસ યાદ રાખજો। પ્રસિદ્ધ ઇલોરાની ગુફા મિત્રો મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે આવેલી છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 41મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 5મો। ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ સ્તૂપ અને વિહાર માટે પ્રખ્યાત છે? ગુજરાતનું જે છે કયું સ્થળ બૌદ્ધ અને વિહાર માટે જે છે બૌદ્ધ સ્તૂપ અને વિહાર માટે જાણીતું છે? તો કયું આવશે રાઈટ આન્સર? દેવની મોરી આવશે, ખાસ યાદ રાખજો। ગુજરાતનું જે છે દેવની મોરી બરાબર એ સ્થળ બૌદ્ધ સ્તૂપ અને વિહાર માટે જે છે જાણીતું છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો મિત્રો, લાઇક કરી દેજો પ્લીઝ યાર। ત્રીજી બૌદ્ધ સભા જે છે ક્યાં મળી હતી? ત્રીજી જે છે બૌદ્ધ સભા ક્યાં મળી હતી? તો ક્યાં આવશે રાઈટ આન્સર? ત્રીજી મિત્રો ક્યાં આવશે? પાટલીપુત્રમાં મળી હતી, ખાસ યાદ રાખજો। ત્રીજી બૌદ્ધ સભા જે છે ક્યાં? તો પાટલીપુત્ર ખાતે મળી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગિરનારનો શિલાલેખ કયા સમયનો છે? ગિરનારનો જે શિલાલેખ જે છે એ કયા સમયનો છે? તો કયા સમયનો આવશે અહીંયા રાઈટ આન્સર? મૌર્ય આવશે બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે અહીંયા। ગિરનારનો શિલાલેખ જે છે કયા સમયનો? તો મૌર્ય કાળનો જે છે આપણે સૌ જાણીએ છીએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગિરનારના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો? ગિરનારના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર જે છે સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો? તો કયા રાજાનો આવશે રાઈટ આન્સર અહીંયા? રુદ્રદામા આવશે બરાબર। ઓપ્શન ડી સી રાઈટ આન્સર બનશે અહીંયા। ગિરિનગરના જે છે સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર જે છે એ સુવિશાખ કયા રાજાનો હતો? રુદ્રદામાનો જે છે સુબો હતો, ખાસ યાદ રાખજો। ચંદ્રગુપ્ત મૌર્યનો જે છે પુષ્યગુપ્ત હતો, અશોકનો જે છે તુષાસ્પ હતો, રુદ્રદામાનો સુવિશાખ હતો અને સ્કંદગુપ્તનો જે છે પર્ણદત્ત હતો। આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારત કયા વર્ષે ઓલિમ્પિકની યજમાની માટે બોલી કરશે? ભારત જે છે કયા વર્ષે ઓલિમ્પિકની યજમાની માટે જે છે બોલી કરશે? તો કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર અહીંયા? 2036માં આવશે, ખાસ યાદ રાખજો। ભારત જે છે 2036ના વર્ષમાં ઓલિમ્પિકની યજમાની કરશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારતની પ્રથમ મિસાઇલ કઈ છે? ભારતની મિત્રો પ્રથમ મિસાઇલ જે છે એ કઈ છે? તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? પૃથ્વી આવશે, ખાસ યાદ રાખજો। ભારતની જે છે પ્રથમ મિસાઇલ કઈ? તો પૃથ્વી જે છે ભારતની પ્રથમ મિસાઇલ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। પુનિત મહારાજે કયું સામયિક શરૂ કર્યું હતું? પુનિત મહારાજે મિત્રો જે છે કે કયું સામયિક શરૂ કર્યું હતું? તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા? જનકલ્યાણ આવશે, ખાસ યાદ રાખજો મિત્રો। પુનિત મહારાજે જે છે જનકલ્યાણ નામનું જે છે સામયિક શરૂ કર્યું હતું, ખાસ યાદ રાખજો। અને મિત્રો
આ પુનિત મહારાજે જે છે ને 60 જેટલી ગ્રંથની જે છે ભેટ આપી હતી. ખાસ યાદ રાખજો, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, એમનું જે છે ખૂબ જ લોકપ્રિય ભજન છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહેમદાબાદ કઈ નદીના કિનારે વસેલું શહેર છે? મહેમદાબાદ જે છે કઈ નદીના કિનારે વસેલું શહેર છે? તો કઈ નદી આવશે અહીંયા? વાત્રક નદી આવશે. ખાસ યાદ રાખજો, મહેમદાબાદ જે છે કઈ નદીના કિનારે? તો વાત્રક નદીના કિનારે જે છે વસેલું ખાસ યાદ રાખજો શહેર છે. મિત્રો મહેમદાબાદ જે છે વાત્રક નદીના કિનારે આવેલું શહેર છે. મહેમદાબાદ શહેરની સ્થાપના મહેમૂદ બેગડાએ કરી હતી. મહેમદાબાદમાં આવેલો ભમરિયો કૂવો જે છે જોવાલાયક સ્થળ છે. મહેમદ બેગડાએ જે છે એની બેગમની સ્મૃતિમાં વાત્રકને કાંઠે જે છે બનાવેલ એટલે કે બંધાવેલ ચાંદા સૂરજ મહેલ અને કિલ્લાના અવશેષ પણ જે છે આપણે જાણીતા છે, બરાબર. આ ઉપરાંત વાત્રક નદીના કિનારે જે છે ભગવાન ગણપતિનું સિદ્ધિવિનાયક દેવસ્થાન પણ આવેલું છે. મહેમદાબાદ જે છે ખેડા જિલ્લામાં આવેલું છે. બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? રેગ્યુલેટિંગ એક્ટ જે છે ક્યારે અમલમાં આવ્યો? તો શું આવશે? 1773માં આવશે. ખાસ યાદ રાખજો, 1773ની સાલમાં જે છે રેગ્યુલેટિંગ એક્ટ જે છે એ અમલમાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તીસ્તા નદીનો ઉદ્ભવ સિક્કિમના કાંચનજંગા પર્વત પરના કયા સરોવરમાંથી થાય છે? તીસ્તા નદીનો ઉદ્ભવ જે છે સિક્કિમના કાંચનજંગા પર્વત ઉપરના જે છે કયા સરોવરમાંથી થાય છે? તો કયું સરોવર આવશે અહીંયા? ચોલામુ સરોવર આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, તીસ્તા નદીનો ઉદ્ભવ જે છે સિક્કિમના કાંચનજંગા પર્વત ઉપરના જે છે કયા સરોવરમાંથી? તો ચોલામુ સરોવરમાંથી જે છે એનો ઉદ્ભવ થાય છે. તીસ્તા નદીનો ઉદ્ભવ જે છે સિક્કિમના કાંચનજંગા પર્વત પરના ચોલામુ સરોવરમાંથી થાય છે. તીસ્તા નદીનો અર્થ મિત્રો 3 પ્રવાહ એવો થાય છે, બરાબર. તીસ્તા નદીનો અર્થ જે છે 3 પ્રવાહ એવો થાય છે. તીસ્તા નદીને સિક્કિમની જીવાદોરી પણ કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નવી દિલ્હી ખાતે આવેલ શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? દિલ્હી ખાતે આવેલું જે છે એ શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થળ કયા નામથી ઓળખાય છે? તો વિજય ઘાટ આવશે. અહીંયા રાઈટ આન્સર ઓપ્શન એ બનશે. ખાસ યાદ રાખજો, દિલ્હી ખાતે આવેલું શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થળ કયા નામે? તો વિજયઘાટ નામથી ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૌર્ય વંશની જાણકારી આપતા નાટક મુદ્રા રાક્ષસના લેખક કોણ હતા? મૌર્ય વંશની જાણકારી આપતા નાટક જે છે મુદ્રા રાક્ષસ, આના લેખક કોણ હતા? તો કોણ આવશે અહીંયા? વિશાખા દત્ત આવશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. મૌર્ય વંશની જાણકારી આપતા નાટક એવા મુદ્રા રાક્ષસના લેખક કોણ? તો વિશાખા દત્ત હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કઈ ભાષામાં લખાયેલું છે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે કઈ ભાષામાં લખાયેલું છે? તો સંસ્કૃત ભાષામાં આવશે. ખાસ યાદ રાખજો, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આપણે સૌ જાણીએ છીએ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ ધરોહરમાં સમાવિષ્ટ સ્થળ મહાબોધિ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? વિશ્વ ધરોહરમાં જે છે સમાવિષ્ટ સ્થળ મહાબોધિ મંદિર જે છે કયા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં આવશે? રાઈટ આન્સર અહીંયા બિહારમાં આવશે. ખાસ યાદ રાખજો, વિશ્વ ધરોહરમાં જે છે સમાવિષ્ટ સ્થળ મહાબોધિ મંદિર જે છે કયા રાજ્યમાં? તો બિહાર રાજ્યમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું સૌપ્રથમ ક્યારે ખનિજ તેલ અને કુદરતી વાયુ મળી આવ્યા હતા? ગુજરાતમાં જે છે સૌપ્રથમ ક્યારે ખનિજ તેલ અને કુદરતી વાયુ જે છે એ મળી આવેલા હતા? તો ક્યારે આવશે? 1958માં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ગુજરાતમાં સૌપ્રથમ જે છે 1958ની સાલમાં ખનિજ તેલ અને કુદરતી વાયુ જે છે મળી આવ્યા હતા. આણંદ જિલ્લામાં આવેલું લુણેજ, ત્યાંથી મિત્રો આપણને સૌપ્રથમ 1958માં જે છે ખનિજ તેલ અને કુદરતી વાયુ મળી આવ્યા હતા. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ડોલોમાઇટ કયા સ્થળેથી મળી આવે છે? ડોલોમાઇટ મિત્રો આપણને જે છે કયા સ્થળેથી મળી આવે છે? તો છુછાપુરા ખાતેથી જે છે ડોલોમાઇટ મળી આવે છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ડોલોમાઇટ એટલે મિત્રો લીલા રંગનો આરસ પહાણ, બરાબર. અને છોટા ઉદેપુર છુછાપુરા, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો પીટીટ સાર્વજનિક પુસ્તકાલય કયા સ્થળે આવેલ છે? પીટીટ આ સાર્વજનિક પુસ્તકાલય જે છે એ કયા સ્થળે આવેલું છે? તો કયા સ્થળે આવશે? રાઈટ આન્સર અહીંયા બિલીમોરા ખાતે આવશે. ખાસ યાદ રાખજો, પીટીટ સાર્વજનિક પુસ્તકાલય જે છે એ કયા સ્થળે? તો બિલીમોરા ખાતે આવેલું છે. અને બિલીમોરા ખાતે ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું પણ આવેલું છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ કયું છે? પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ જે છે એ નીચેનામાંથી કયું છે? તો કયું આવશે? રાઈટ આન્સર ગ્રામ પંચાયત આવશે. ખાસ યાદ રાખજો, પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ કયું? તો ગ્રામ પંચાયત જે છે પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ છે. મિત્રો પછી શું આવે? તો તાલુકા પંચાયત આવશે, બરાબર. ત્યારબાદ જિલ્લા પંચાયત આવે. ગ્રામ પંચાયતના વડા તરીકે તલાટી કહેવાય, અને તાલુકા પંચાયતના વડાને ટીડીઓ કહેવામાં આવે, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, અને જિલ્લા પંચાયતના વડાને ડીડીઓ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસા પંથની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ગુરુ ગોવિંદસિંહ દ્વારા જે છે ખાલસા પંથની સ્થાપના
ક્યારે કરવામાં આવેલી હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 13 એપ્રિલ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસા પંથની સ્થાપના ક્યારે? તો 13 એપ્રિલ મિત્રો 1699 સાલ હતી, એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુવી નદી કયા જિલ્લામાં આવેલી છે? સુવી નદી જે છે એ કયા જિલ્લામાં આવેલી છે? તો મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, કચ્છ જિલ્લામાં જે છે સુવી નદી આવેલી છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મનોતી કલા જેમાં ઊંટના ચામડાની સાથે શણગારના સાધનો સંબંધિત માટે જાણીતું સ્થળ કયું છે? મનોતી કલા જેમાં ઊંટના ચામડાની સાથે શણગારના સાધનો સંબંધિત માટે જે છે જાણીતું સ્થળ નીચેનામાંથી કયું છે? તો શું હશે? બિકાનેર આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, મનોતી કલા જેમાં ઊંટના ચામડાની સાથે શણગારના સાધનો સંબંધિત માટે જાણીતું સ્થળ કયું? તો બિકાનેર જે છે એ આવશે રાઈટ આન્સર. મનોતી કલા જેમાં ઊંટના ચામડાની સાથે જે છે શણગારના સાધનો તેમજ જડતર કામ માટે પણ એ જાણીતું છે. અને મિત્રો બિકાનેર જે છે ક્યાં આવશે? રાજસ્થાન જે છે રાજ્યમાં આવેલું છે, એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ ગુફામાંથી સામુદાયિક નૃત્યના ચિત્રો જોવા મળે છે? નીચેનામાંથી જે છે એ કઈ ગુફામાંથી સામુદાયિક નૃત્યોના જે છે ચિત્રો જોવા મળે છે? તો કઈ આવશે ગુફા અહીંયા રાઈટ આન્સર? ભીમબેટકાની ગુફા આવશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે કઈ નદી? તો ગુફા કઈ? તો ભીમબેટકાની ગુફા જે છે એમાંથી સામુદાયિક નૃત્યના જે છે ચિત્રો આપણને જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભૌતિક ભૂગોળને મુખ્યત્વે કેટલા પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે? ભૌતિક ભૂગોળને જે છે મુખ્યત્વે કેટલા પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો કેટલા પેટા વિભાગ આવશે અહીંયા? 5 આવશે, બરાબર. 5 પેટા વિભાગમાં જે છે વહેંચવામાં આવે છે ભૌતિક ભૂગોળને. મિત્રો આમાં વાત કરીએ, હિમાલયનો પ્રદેશ છે, મેદાનો છે, આઇલેન્ડ છે, તટીય પ્રદેશો અને ઉચ્ચ પ્રદેશો, આવી રીતે 5 વિભાગમાં જે છે વહેંચવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્ય અને રાજધાનીની જોડીઓ ગોઠવો. રાજ્ય અને રાજધાનીની જોડી જે છે એ ગોઠવવાની છે. જોઈએ આપણે શું આવશે અહીંયા? હિમાલયમાં શું આવશે? હિમાલય શું આવશે? હિમાચલ પ્રદેશ છે અહીંયા. હિમાચલ પ્રદેશમાં જે છે એ શિમલા આવશે, મણિપુરમાં ઇમ્ફાલ આવશે, મિઝોરમમાં આઇઝોલ આવશે અને ઉત્તરાખંડ દહેરાદૂન આવશે. આ રીતે જે છે એ જોડી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચોક અને ત્રિભંગા મુદ્રાઓ કયા નૃત્ય સાથે સંકળાયેલી છે? ચોક અને ત્રિભંગા મુદ્રાઓ જે છે કયા નૃત્ય સાથે સંકળાયેલી છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ચોક અને ત્રિભંગા મુદ્રાઓ જે છે મિત્રો ઓડિસી આવશે રાઈટ આન્સર. ઓપ્શન ડી બનશે. એ ઓડિસી નૃત્ય સાથે જે છે સંકળાયેલી છે ચોક અને ત્રિભંગા મુદ્રાઓ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1893-94ના વર્ષમાં મધ્યમ રાજકારણની ટીકા કરવા ન્યૂ લેમ્પ ફોર ઓલ્ડની લેખન શ્રેણીના લેખક કોણ હતા? 1893-94ના વર્ષમાં મધ્યમ રાજકારણીની જે છે ટીકા કરવા ન્યૂ લેમ્પ ફોર ઓલ્ડની લેખન શ્રેણીના લેખક જે છે નીચેનામાંથી કોણ હતા? તો મિત્રો એના લેખક હતા અરવિંદ ઘોષ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. 1893-94ના વર્ષમાં મધ્યમ રાજકારણીની ટીકા કરવા ન્યૂ લેમ્પ ફોર ઓલ્ડની લેખન શ્રેણીના જે લેખક હતા એ કોણ? તો અરવિંદ ઘોષ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અભિનવ ભારત એ ક્રાંતિકારીઓની ખાનગી એકમ હતું, તેની રચના કોણે કરી હતી? અભિનવ ભારત એ ક્રાંતિકારીઓની જે છે ખાનગી એકમ હતું, એની રચના જે છે નીચેનામાંથી કોણે કરી હતી? તો મિત્રો વીડી સાવરકર, વિનાયક દામોદર સાવરકર જે છે એની રચના કરી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું પ્રથમ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ કઈ જગ્યાએ આવેલું છે? ગુજરાતનું પ્રથમ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ જે છે કઈ જગ્યાએ આવેલું છે? તો મિત્રો આ રાજકોટ ખાતે આવેલું છે. ગુજરાતનું પ્રથમ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ક્યાં? તો રાજકોટ ખાતે આવેલું છે. મિત્રો તમે કોમેન્ટ કરતા હોય કે આવા ક્વેશ્ચન પૂછાય કે ન પૂછાય, તો મિત્રો એવું નહીં હોતું કે આવા બેઠા જ ક્વેશ્ચન પૂછાઈ જાય, બરાબર. આ લેક્ચર તો આપણે તમારા માટે એટલા માટે મૂકીએ છીએ, તમારે રિવિઝન થતું હોય છે, બરાબર. એવું નહીં કે આ લેક્ચર જ તમારે જોવાના, તમારે સાથે સાથે બીજા જે છે પુસ્તકો વાંચવાના. આ લેક્ચર જે છે અમે એટલા માટે મૂકીએ છીએ, તમારે રિવિઝન થતું હોય છે. અન્ય તમે જે છે નવરા હોય ત્યારે અન્ય પ્લેટફોર્મ ઉપર તમારો જે છે ટાઈમ બગાડો, એનાથી તો બેટર છે કે આવા તમે વિડીયો જુઓ તો તમારું રિવિઝન થાય અને જો એક્ઝામમાં પૂછાય તો તમને આવડી જાય, બરાબર. એના માટે લેક્ચર હોય છે. જો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ઝવેરચંદ મેઘાણી ભવન કયા વિભાગ હેઠળ કાર્ય કરે છે? ઝવેરચંદ મેઘાણી ભવન જે છે કયા વિભાગ હેઠળ કાર્ય કરે છે? તો કયા વિભાગ હેઠળ આવશે અહીંયા? યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ જે છે એ વિભાગ હેઠળ કામ કરે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈ રેડિયેશન દ્વારા શું પકવવામાં આવે છે? ઈ રેડિયેશન દ્વારા જે છે એ મિત્રો આપણે સૌ જાણીએ છીએ ફળોને જે છે પકવવામાં આવે છે ઈ રેડિયેશન દ્વારા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ કયા અત્યંત પરિવારનો સમાવેશ કર્યો હતો? મિત્રો ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા, બરાબર. હવે કોચરબ ખાતે એમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ કયા પરિવારનો જે છે હરિજન પરિવારનો, અત્યંત પરિવારનો એમને સમાવેશ કર્યો હતો?
તો દુદાભાઈ દાની બહેનાવ છે, એમનો સમાવેશ કરેલો હતો, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોનું સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોનું સંગઠનનું વડું મથક જે છે ક્યાં આવશે? જકાર્તા ખાતે આવશે, ખાસ યાદ રાખજો. દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોનું સંગઠનનું વડું મથક ક્યાં? તો જકાર્તા ખાતે આવેલું છે. આસિયાન, બરાબર. આસિયાનની સ્થાપના 1967માં ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપુર અને થાઇલેન્ડના માધ્યમથી જે છે થાઇલેન્ડના બેંગકોંગમાં જે છે હસ્તાક્ષરિત બેંગકોંગ ઘોષણાપત્રના માધ્યમથી એની સ્થાપના થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો સૌથી મોટો મેળો કયો ગણાય છે? ગુજરાતનો સૌથી મોટો મેળો જે છે એ કયો ગણાય છે? તો વૌઠાનો મેળો, આપણે સૌ જાણીએ છીએ ગુજરાતનો સૌથી મોટો મેળો જે છે વૌઠાનો મેળો ગણાય છે. ખાસ યાદ રાખજો, ગુજરાતનો સૌથી મોટો મેળો કયો? તો વૌઠાનો મેળો છે. મિત્રો 7 નદીઓના પ્રવાહના સંગમ સ્થાને આ મેળો ભરાય છે. આ મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે ભરાય છે. મિત્રો આ મેળો જે છે કારતક સુદ 11 જે છે કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળી, સોરી દેવ દિવાળી જે છે 11 દેવ ઉઠી 11 જે છે દેવ દિવાળી સુધી જે છે આ મેળો ભરાતો હોય છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, એક સમયના ક્રાંતિકારી અને પોંડુચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? એક સમયના ક્રાંતિકારી અને પોંડુચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં જે છે નોકરી કરી હતી? તો વડોદરામાં કરેલી હતી એમને, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં જે છે શરૂ કરવામાં આવી હતી? તો ડાયાભાઈ મહેતાના જે છે બંગલામાં શરૂ કરવામાં આવી હતી. 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં? તો ડાયાભાઈ મહેતા એમના બંગલામાં શરૂ કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે? સંઘર્ષ કાળમાં ગુજરાત આ પુસ્તક જે છે કઈ ઘટનાના આધારે લખાયેલું છે? તો કટોકટી 1975 આ ઘટના આધારે જે છે આ લખાયેલું પુસ્તક છે, ખાસ યાદ રાખજો. સંઘર્ષ કાળમાં ગુજરાત, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. હવે જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 41મો ક્વેશ્ચન, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો ખાસ તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવવાનો રહેશે, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કઈ રીતે થઈ રહી છે, બરાબર. સાવ ઇઝી ક્વેશ્ચન આપણે 41મો જે છે દર વખતે રાખીએ છીએ. આનો આન્સર એક તમારે કોમેન્ટમાં જણાવી દેવાનો છે. લીંબડી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો ખાસ કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે પણ શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે આપણે મૂકીએ છીએ. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.